મમ્મી ને ગેસ બંધ કરો. ગઈ આખી રાત ભાઈ ડેટાનું ને અપલોડિંગનું ને એવું બધું કામ ચાલ્યું. ઇશ્યુ ન આવ્યું, વાઈફાઈ હતું એટલે કામ થઈ ગયું મારું. સવાર પડી ગઈ છે. તમને ખબર છે ગઈકાલના ભાઈ અમે સાપુતારામાં છીએ રિસોર્ટમાં. કોઈ ઉઠ્યું નથી. પપ્પા ઉઠીને સાપુતારામાં ચાલવા નીકળ્યા છે. હું પાછો હોઈ જાઉં છું. ફોનમાં ચાર્જિંગ નથી કેમ કે આખી રાત અપલોડિંગ શરૂ હતું ને સ્ક્રીન ઓન હતી ફોનની. ટોસ્ટ, બ્રેડ બટર જામ, બિસ્કિટ, ખાખરા, ખારી, ગાંઠિયા ફાફડી, થેપલા, દહીં, ઈડલી, સાંભાર, પૌવા બટેકા, બોર્નવિટા, કોફી, ચાય. ભાઈ તો આજનો ભાઈ સવારનો બ્રેકફાસ્ટ કરીએ, ત્યાર પછી ભાઈ નાઈ ધોઈને રેડી થઈએ અને ત્યાર પછી તમને મળો. અત્યારે ભાઈ ભૂખે એવડી લાગી છે અને તરસે એવડી લાગી છે. દરરોજની જેમ છે ને અમે સૌથી પહેલા ભાઈ પહોંચી ગયા. ફટાફટ નાઈને સાપુતારામાં એક નવો પોઈન્ટ હમણાં વાયરલ થયો છે. ઈ પોઈન્ટ ઉપર જવાનો છે. ત્યાં અમે પહેલી વાર જાશું. બાકી ટેબલ પોઈન્ટ ને બધું ઘસી નાખ્યું છે. એટલા બધા પોઈન્ટ લીધા ને ઘસી નાખ્યા. તો ફટાફટ નાઈને અમે રેડી થઈ જઈએ. અચ્છા હા, અનેરી બોલે છે. અનેરી ભાઈ છે ને બાલ્કની માંથી વ્યૂ એન્જોય કરે છે. ગાર્ડન. ક્યાં હતા અમે? ભાઈ જો અહીંયા બાલ્કની માંથી છે ને આ વ્યૂ આવે છે. સાપુતારાના ડુંગર દેખાય અને ભાભીની બાલ્કની છે ને જો ઓલી નીચે છે ને ઈ આ કપડા હોઈ કોઈ એટલા બધા કપડા હોઈ દીધા. અહીંયાથી છે ને સ્વિમિંગ પુલ ને એવું બધું દેખાય. જો કાલ નાતા હતા ને આમ જોવો છે ને પારમી જાગી ગઈ હોય. જાગી કે ઉઠાડી કે જાગે ને હુવે. ગાઈસ તો ટ્રી બાઉન્સ રિસોર્ટ માંથી જવાનો સમય આવી ગયો છે. ચાલો ભાઈ ગાડીમાં બેસી જઈએ. આ બાજુ જો બધી અમારી ગાડીઓ રેડી થઈ ગઈ. ફાઇનલી ભાઈ સાપુતારામાં નવા પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. પણ અહીંયા છે ને વરસાદ એવો બધો છે ને એટલે આજુબાજુ કઈ દેખાતો નથી. ઠંડી ફૂલ છે. હજી આ બેન્ડ કાઢી નથી. અરે કાઢ નાખો. આ કાઢ નાખો. ના પાડે છે. મમ્મી ભાઈ આવું છે એવું છે ભાઈ. જો આ નવો પોઈન્ટ છે. પાર્કિંગ ને એવું બધું ફૂલ છે. આ ખબર ને આ શેનું મશીન પણ વરસાદ છે. ઉપર છે ને તો અઘરું થાય એટલે હું નિરાતે રાખતો. પવન એટલો છે ને ઠંડો. ચાલો જાવું છે ને આને રેડી બસ લે હાલો. એને ડૂબો તો જોઈએ. અનેરી છે ને ભાઈ રેનકોટ પહેરી લીધો ને એટલી ઠંડી છે ને હવે એની બોલતી બંધ થઈ ગઈ અને સન્નાટો. મારી બોલતી નથી, ચાલતી નથી. કેમ રીસાણી લાગે ને ઠંડી. હા તો કેમ અમાર કાશ્મીર લઈ જાવી. આ ચોટી ગયા. ઠંડી લાગે છે તેને લાગે. આની અંદર નાખ દો હાલો હાથ એટલે તમને બસ રાહત થઈ જાય. બસ 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 પકડવા જોઈએ એને. અહીંયા છે ને બધા નાસ્તાની દુકાનો છે. જો ચા કોફી ને બધા ચણા. અને અમારે છે ને અહીંયાથી છે ને નીચે જવાનું છે. જો આ લોકો અહીંથી જાય છે ને રસ્તો નીચે ખીણમાં કઈક જાય છે. હવે અમે નીચે જઈએ ઉપર જઈએ. જે છે એ અમારે ધુમ્મસ જ જોવાની છે. આ તો જઈએ એલી ખબર પડે. જો આ દાદર છે અને સીધા અહીંયાથી ખીણની પાછળના ભાગમાં હા આ ઉતરી નીચે જવાનું છે છેલ્લે. 500 મીટર એટલે નો વાંધો આવે. શીશરા છે વાંધો ને ખાલી લપટતા નહીં. ઓલું છે આ દાદરનો છે ને અંત થતો જ નથી. અમે કેટલું ઉતરા જો ત્યાંથી ઉતરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે જે આગળ હાલ્યા જ કરે દાદર ઉતરા પછી જો આવી રીતના એક રોડ જાય અને સીધું અંદર જવાનું છે. અને છે ને રોડની જો આ સાઈડ આખી ખીણ છે અને બાકી ભાઈ ને આવ્યા નથી, ભાભી નથી આવ્યા. અને આ જૂનો રસ્તો છે. ઓલી બાજુ ખીણ છે. આ વચ્ચે કામ ટેકરી જાય છે. બસ જો આવી ગયો અહીંયા ઝૂંપડી જેવું કઈક દેખાય છે. નેરીને છે ને અહીંયા હાથ ભીનો થાય ને તે ભૂ પીતી થઈ ગઈ છે. નેરીને આમ સાયલેન્ટ થઈ ગઈ પણ આમ આવે છે ને મજા.
4 વ્હીલમાં બેહતી જ નહોતી કે નહીં મારે હારે જ આવવું છે આવી હા હાથ નથી વળતા પણ કરે છે હા હાથ આમ આમ કરીને પ્રેક્ટિસ કરે છે લોહી છૂટું કરવાની જો આ છેલ્લો પોઈન્ટ છે હવે જે દેખાય આ છે આ પોઈન્ટ જોવા માટે હજી અમારે એકવાર બીજી વારે આવવું પડશે આ છે ને ડુંગરનો સૌથી છેલ્લો ભાગ છે અહીંયાથી ફોટોગ્રાફી થઈ કે ખીણ દેખાતી હોય પણ અત્યારે કઈ ધુમ્મસના હિસાબે દેખાય નહીં એટલે અમારા સિવાય અને આ લોકોનું ગ્રુપ એટલામાં 2 ગ્રુપ છે બીજા કોઈ છે નહીં આ પોઈન્ટમાં જાદુ એ જાદુ પગ મોકળા કરે છે જાદુ કાઢતી નથી એને ખબર છે કાઢી ઠંડી લાગશે બાકી છોકરાઓ કપડા પહેરે નહીં પણ આ તો એને ખબર છે કાઢી ઠંડી લાગશે ક્યાં જાવું અત્યારે છે ને ભાઈ અમે પોઈન્ટ પરથી પાછા આવી ગયા અને હવે અત્યારે અમે છે ને મેગી બનાવીએ છીએ ભાઈ ઘરેથી બધું લઈને આવ્યા હતા મેગીનું પેકેટ ક્યાં છે નિરાતે ચાદુ આવ્યું ભાઈ અનેરીનું ચાદુ આવી ગયું જો ભાઈ એને જોતું તું એ જડી ગયું સારું છે અને આ સાઈડ મેગી માટે છે ને પાણી ગરમ થવા એવું છે હજી થયું નથી અચ્છા એવું છે એક પતે તો બીજો ને ભાઈ માનો પાલવ કામ આવ્યો એ પાલવ જ થયો છે ને અનેરીને મેગી બને ત્યાં સુધી ગાંઠિયા ખવડાવવાના છે અને ભાઈ જો ખાઈ કેમ કે ભૂખ લાગી છે ભાઈ જોરદાર સવારે એને થોડુંક ઓછું ખાધું હતું અત્યારે લાગી છે ને ભૂખ જે આપી જેમ આપી એવી ખાઈ લે મિત્રો અત્યારે છે ને જો મેગી નાખે છે પાણી આપણું ઉકળી ગયું છે છત્રી રાખીને તરત આમ અસર થવાનું શરૂ થઈ ગયું છે અને અહીંયા ગરમ પવન આવવા માંડ્યો મમ્મીને છે ને થોડુંક ખવડાવી દે ભૂખ લાગી છે એને અત્યાર સુધી તને ખવડાવ્યું ને હા ખવડાવી દે તું એને કઈ રીતના ખવડાવીશ મમ્મીને તું મમ્મી છો ભાઈ જોઈએ છે બીજી ટ્રાય મારી છે કદાચ અનેરી એના મમ્મીને ખવડાવી દી તો એનું મોઢું ખુલી ગયું છે હા થઈ ગયું બધો એક દાણો અંદર નાખી દઈ જો એક હોય તો ઈ ખાઈ ગઈ થોડીક વાત આમ જો હજી વટાણા ને એવું નાખવાનું છે બટેકા વટાણા કાંદા એવું કઈ લાવ્યા નથી કઈ નથી લાવ્યા હા એ પણ એવું નાખવું હોત ને તો આપણે મને એમ છે કે રાતે બનાવવાનું ચાલુ કર્યું તો તાસ બની હવે છે ને સાપુતારાની તળેટીમાં જવાનું છે તો અહીંથી નીકળે મેગી ને એવું ખાઈ લીધું અમારી ગાડીઓ જો આ 3 અમારી ગાડી આ 2 બીજી 5 ગાડી એમાં એક જાય છે એટલે 4 પાર્કિંગમાં રહીને એક આ પાર્કિંગમાં બસ આના સિવાય બીજું કોઈ નથી 8 પોઈન્ટ ખાલી હતો વાતાવરણમાં ઘણો ચેન્જ થઈ ગયો અમે ખાલી ઉપરથી જસ્ટ નીચે આવ્યા ને સાપુતારામાં તો અહીંયા ધુમ્મસ નથી અને વરસાદી નથી ઉપર વરસાદ તો નહોતો પણ ધુમ્મસ બહુ હતું વાદળ હતા આ છે ને એક્ઝિબિશન છે અને રી શું છે બેન કરવા મળી ઈ ગાડી મોલું છે એ ભાઈગી પકાવો તો એ ભાગશે અને રીજો જો એ છે ને ઓલી બોટ જોઈ ગઈ પાણીનું અને રી ભાઈ ત્યાં જોઈ અહીંયા છે ને આટલી બધી વસ્તુ પપ્પા ખાલી અડાડીને આવજો બોટિંગ કરીએ કઈ હું એકવાર અડાડી જ દો એને અડી લે એ બસ હા અહીંયા તો કાંઠવાડો એટલો ઢાળ છે ચાલો અંદર જઈએ બધા સાથે અમે પાછળ રહી ગયા આ વખતે છે ને તળાવમાં છે ને જો બતક છે બે જ છે પણ છે ખરા બાકી તેટલાય નહોતા તીતી મેગી ખાધા પછી ડાયરેક્ટ ભાઈ બીજું જો કાકડી આવી ગઈ છે આ બાજુ કમરક ની ડીશ આવી ગઈ જો કમરક ની ભાઈ ડીશ બતાવો અને આ બાજુ લેડીઝ વર્ગ બધો બેહી ગયો અમારી ભેળ બને છે ને મકાઈ ખાઈ જા બીજી લેવી છે ગાંઠિયા ખાઈ લીધા પછી અને રીઝન ટેબલ વચ્ચે બેહી ગઈ અને મકાઈનો ભાઈ ચેવડો ખાય છે અમારો પર ખાલી દાણા જ છે એમને ચેવડો નથી કોરા દાણા ખાય છે હેતાંશ છે ને જો આ હકાવે છે આવી રીતના એને જ ગાડીમાં જ બેવાન થાય એ હકાવશે ને એટલે પૂરું થઈ જાય હવે અતુલભાઈ છે ને પછી આ ગાડીમાં બેસી ગયા હેતાંશ નો બેઠો એવું થયું મજા આવી આવડી કે નાખતા અલગ જ છે એક્સપિરિયન્સ આ બાજુ છે ને ભાભી ને હેતાંશ આમાં બેસી ગયા જો ચાલો બે કાઢે હકવાની હો આ બાજુ બધા છે ને બોટમાં બેઠા છે
ભાઈ તો ફાઇનલી છે ને અનેરી અંદર બેસી જ ગઈ. અનેરી ગાઈઝ આ છે ને સ્વર્ગની સીડી છે. અહીંયાથી તમે સીધા સીધા જઈને આગળની સ્વર્ગમાં જવું હોય ને તો આ એની સીડી છે. બહુ ઊંચી છે. અત્યારે છે ને પાછો ધુમ્મસ આવવાનું શરૂ થઈ ગયું છે. ધક્કો મારવો પડશે એમ. આમાં બે પાછળના પેન્ડલે બોલ કરવું પડે નકર નો પાછ પાછ હાલો હાલો ક્યાંથી મારવાનો ધક્કો. જય શ્રી રામ. ધક્કો મારવો પડ્યો. પેન્ડલમાં લઈ લો પોઝિશન. 3, 2, 1 સ્ટાર્ટ. સાપુતારામાં છે ને એક્ઝિબિશન થાય અને લેડીઝના કામનું બધું ઘણી વસ્તુ આમાં મળી જાય. કપડા તે જેન્ટ્સ માટે શું હોય પાકેટ લઈને આવવાનું હોય એને ખાલી એમાં માર જેવા ભૂલ કરી જાય. અનેરીને છે ને બીવડાવવાની છે. ભાભી લ્યો તો બીતી નથી હસે છે. આપણે બીવી ચેસ નહીં સૂન ચોકડી. આ ગયા વખતે આપણે આવ્યા ત્યાં લીધી. અનેરી માટે છે ને જો ભાઈ કપડાની શોપિંગ હું હા એ તને તો ધ્યાનમાં આવી જાય ને. જો બાબુ તાર કપડા ગોતે છે અત્યારે બાબુ. લાંબુ પડશે બાબુ 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 દબાઈ બટા. હા ઉપરના 3 વાગ્યા છે અને અમે એવું નક્કી કર્યું કે અહીંથી હવે સુરત જવા માટે નીકળી જઈએ. પણ ડાયરેક્ટ સુરત નથી જવું. રસ્તામાં એક ધોધ આવે છે તો ધોધ ગોતવાનો છે. નવો જ છે આજ સુધી કોઈ ગયું ન હોય એવું. કોક જણા જ ગયેલા છે. રસ્તામાં જ આવે તો એ એક ધોધ લઈએ અને ત્યાર પછી સુરત જશું જમીને. એટલે એમ તો વાર લાગશે જ. આખો બ્લોગ લાંબો છે પણ મજા આવે એવો છે. એક મારે વાત એ કેવી હતી કે અત્યારે છે ને મોન્સૂન ફેસ્ટિવલ હાલે તો આવી છત્રી વાળું ડેકોરેશન સાપુતારામાં કરેલું છે તળાવની આજુબાજુ. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026 માં ડેકોરેશનના ભાગરૂપે ભાઈ છત્રી છે અને એના નીચે લેમ્પ છે. પણ લેમ્પ અત્યારે નાખેલા નથી, ખાલી હોલ્ડર છે. અને આ જે છે ને આ હોલ છે મેન. જો આખો ઉપર છે ને પ્લાસ્ટિક નું વ્હાઈટ કલર નું એવું છે ને સ્ટેજ તમને દેખાતું છે. જો સ્ટેજ સાંજે અહીંયા નહીં 7 વાગે સાંજે કલાકાર નો ઓલું સેટઅપ ચાલુ હોય, રિહર્સલ ચાલુ હોય. અને આ મેન રસ્તો આ બધું બન્યું. આ સાઈડ આ કાઈ નહોતું. આ માર્કેટ એક બની. અને સામે જે સર્કલ છે ને ઈ સાપુતારામાં આવો ને એટલે મેન આ સર્કલ આવે ને ઈ છે. સુરત થી તમે આવતા હો એટલે મેન ઈ લાગે. આમ સીધું મહારાષ્ટ્ર આવે ને આમ આપણે ગુજરાતમાં જવાય. ઈ આ એક ગેટ છે. આ એક્ઝિબિશન છે. આ સરકારનું એક્ઝિબિશન છે. આખું સ્ટોલ છે. આની અંદર બધા અલગ અલગ આ છે મોન્સૂન ફેસ્ટિવલ કે ને એવું. આમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ હોય પણ એ જાહેર નથી કરતા પબ્લિક માટે કે આજે કોણ આવવાનું છે, સિંગર કે કોણ એનો કાર્યક્રમ ઈ કે જાહેર નથી કરતા. રસ્તો છે ને ઈ ડેવલપ કરેલો છે. હા ઈ કરેલો છે. આવું છે તો ચાલો અહીંયા વાટે ઉભા રહીએ કેમ કે અમારે જે જગ્યાએ જવાનું છે ને ત્યાં ચા બનાવવાની છે. ચા માટે દૂધ લેવા માટે ગયા છે. દૂધની થેલી લેવાની છે 2. સર નો પાર્કિંગ છે આગળ લો ગાડી. થેન્ક યુ આગળ લઈ લો ભાઈ. થોડીક મેડમ કેટલો દાંત કરતા કરતા બોલે. હા એમ થાય કે મેડમ વાત ચાલો. અરે એમ નહીં પણ આ બધા પોલીસ વાળા એટલો મુસ્કુરાઈને બોલતા હોય તો કોઈ ક્રાઇમ જ ન કરે. મજા આવે આપણને ઈ કે એમ કરવાનું મન થાય કે હે ને સપના. અતુલભાઈ ની જો આ રહી અહીંયા જોલી છે ને જ્યારે ભેખડ પડી હતી એવું કે એવું તો નહીં અહીંયા પડી હતી. પછીથી છે ને સામે દિવાલ બનાવી દીધી. અત્યારે જો આ તાજી દિવાલ બનાવી અને ભેખડોનો પથ્થર બેનરે પડી આ બેનર ની આ ભેખડને કારણે જો આજે અહીં કામ શરૂ જ લાગે છે. મને છે ને બહુ ભૂખ લાગી હતી. પછી હજી સાપુતારાની હિલ ઉતરીએ જ છીએ અમે. બાજુમાં નદી છે પણ બટેકા પૌવા રસ્તામાં લઈ લીધા ગરમા ગરમ લાઈવ બનાવડાવ્યા. તો ફાઇનલી ભાઈ અમે લોકેશન ઉપર પહોંચી ગયા નીચે જવા માટે. અહીંયા બેસીને જવાનું આવી રીતના જવાનું. અહીંયાથી નીચે ઉતરીને આ ડેમ છે જો ઓલા 2 ભાઈઓ નદીમાં વહી જાય છે ને. જો નાય એકાય એવું છે પણ અમે નાવાના નથી. બાકી બધા ઉપર છે. ઓલા 2 છોકરાઓ છે ને નદી ક્રોસ કરે છે. અહીંયા જોવો તમે કેવું પાણી જાય છે. એને ઈ કાંઠેથી આ કાંઠે જવું છે અને આ સાઈડ ધોધ છે. પણ આ નજારો બહુ મસ્ત છે. ફોટોગ્રાફી થાય એમ. ચાલો ફાઇનલી સેફ ઈ 2 છોકરાઓ ત્યાં પહોંચી ગયા. આખી નદી પાર કરી એને અને ક્રોસ હાલીને પહોંચી ગયા. મારી પાછળ ભાઈ વડલો દેખાતો હશે અને અમે પાછા રસ્તામાં એક જગ્યાએ ઊભા રહી ગયા કેમ કે મેન ચાનો પ્રોગ્રામ બાકી છે. વરસાદ હતો એટલે કઈ રસ્તામાં થયો નહીં. આ લોકો છે ને અમારે જે જગ્યાએ જાવ હતું ત્યાંથી હવે નીકળી ગયા અને હવે અમારો આખો આ ગજુબો છે. આની અંદર અમે ચા ને એવું બનાવશું. ત્યાં બાજુમાં છે ને જો આને ડંકી અમારે ત્યાં. તમારે શું કઈ ખબર નથી. ગાડી બાડી પાર્કિંગ જો સામે કરી હતી લોકોએ. હવે નીચે જઈએ અમે ચા બાબા ને મોજ કરવાની છે. જય યોગેશ્વર. અમે જવા દે ને. અહીંયા છે ને ડંકી માંથી પાણી કાઢે છે પણ નથી આવતું.
સપના આ છે ને તપેલી થોડીક ત્યાં ધોઈ ને આ વરસાદથી પાણી આવે અને ઈ આ નદીમાં જાય કે ચા બનાવી પાણી જેવું જરૂર છે. અને મિત્રો જો આ નજારો છે ને બહુ મસ્ત છે. બાલ્કની વ્યૂ ન્યાય જવાય એવું. જો પપ્પા તો જાય છે મેગી વાળે તપેલી. અહીંયા છે ને જો ચા મૂકી દીધો, સવાર પડી ગઈ છે અને મારા પપ્પા છે ને દાંતણ કરવા માંડ્યા. જો દાંતણ કરે ને અહીંયા ચા મુકાઈ ગયો. સાવધાન પારમી આવે છે. જાગે છે એ ચા 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 ગઈ, ચા ગઈ, ગેસ બંધ કરો. ગઈ ઓ કેમ બંધ થઈ કોને ખબર? જેને ગેસ રેડી કર્યો ને એને નહીં મળે, બાકી બધા મેં બચાવી એટલી. તપેલી નાની હતી. એકચ્યુઅલી અમે વાત કરતા હતા કે જો પ્લાસ્ટિકની ગંદકી ઓલું કરે, અમે છે ને જો અહીંયા આ બધું લઈને આવ્યા ગાર્બેજ ની. જો અમારી સાથે ગાર્બેજ અમારી સાથે જ હોય, તો કચરું એમાં નાખી દેવાનું પ્લાસ્ટિકનું. અને આ બાજુ જો પારમી જાગી ગઈ હોય, જાગી જ છે. અત્યારે પારમી કેટલા મહિનાની છે? 2 મહિનાની, 2.5 મહિનાની, 2.5. થી પેલા ભાઈ અનેરીને ચા આપી દીધી. આમ જો કેવી મસ્ત મજા લેતી. તારી ચા બતાય તો અનેરી બતાય, હું ખાશો? હા ભાઈ એની ચા હાલે ગાંઠિયા જેવી છે. આવી નહીં છે ને તે ગાંઠિયા કે હાથ નાખીને ખાઈ લઉં. અનેરીને છે ને ભાઈ આ નદીનું પાણી અડવા દીધું અમે. તો એનો ક્લોઝઅપ તમને ચહેરો બતાવું. મજા આવી ને એને પાણી જ બહુ ગમે. ચાલો જો સામેન કાંઠે છે ને એક બેન ક્યારના કપડા ધોવે છે. અહીંયા નજીકના ગામડાઓના બેન હોય ને ઈ છે, કપડા ધોવા માટે આવ્યા છે, રેનકોટ પહેરીને ધોવે છે. ચાલો ભાઈ હવે અમારી ગાડી અહીંથી નીકળશે. ભાઈ નેક્સ્ટ લોકેશન ઉપર જવા માટે અમારી ગાડી નીકળી ગઈ છે. ચાલો હવે ઘરે સીધા અમે જાવી એવું અમને લાગતું નથી, એટલે મેં નેક્સ્ટ લોકેશન કીધું છે. સાંજ પડવા આવી છે અને અમે છે ને એવી રીતના નક્કી કર્યું કે અહીંયાથી છે ને હોટલમાં જમતા જઈએ, કેમ કે ઘરે પહોંચવામાં મોડું થઈ જવાનું છે. એટલે હાઈવે સુધી તો પહોંચી જ ગયા છે. આપણો આ કાયદેસર હાઈવે આવે ઈ જ છે, સુરતનો હાઈવે. વસ્તુ બતાવી શું થયું? આના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. મને હેતા વસ્તુ બતાવે અને અહીંયા સ્માઈલ આવી ગઈ. તો કેવી રીતના લાશ પડી હોય ને એમ હોતી છે. કેમ હુઈ ગઈ? પણ અહીંયા માથું રાખ્યું તો ન લાગે. ઢગલો થઈને ઉતી એમ બોલે. લાશ પડી હોય ઉતી એવું બોલે? નો બોલાય એવું, પણ હુતી છે એમ લાશ પડી હોય. હું ગઈ ગયો, હું આ બાજુ હોઈ ગયો તો સપના ન્યા હોઈ ગઈ હતી. આ એક ક્યાંનો આમ આગળ જાય ને આગળ હેવી કોણીઓ વગાડે ને બહુ તને કેમ આજ ઊંઘ નો આવી? હા અમે ઝરણા પાસે ગયા ત્યાં સૂતો હતો, એટલે આ પપ્પા નીચે નો તો આ પપ્પા ખોળા હોઈ ગયો. કેવું મસ્ત ઝરણું હતું ખબર છે? હા તને ઓલું થશે લે. એને કાઈ ન લાગે ઝરણાને. હા તો કેસરનું કેસો લાગે વળગે. હા લ્યો બોલો સિલેક્ટ કેમ કરેલા છે ફોટો? હે આ ઓલો છે ને અત્યારે અમારો કેબલ તૂટી ગયો. અમારા ફોરેલમાં ભાઈ કેબલ વધતા જ નથી, તૂટી જ જાય. જો આ ઓલા અંદર નાખવાનો ત્યાં જાય. હા ઈ તૂટી ગયો, પછી લીધો તો ઈ તૂટી ગયો, પછી લીધો તૂટી જ ગયો. અને આ તૂટ્યા પછી નવો લેવી ને એના વચ્ચેના 5 મહિના વહી જાય. હા આ ક્રોમામાં જ લીધો હતો અમે. અને રી જો બા ભાઈ આ છે ને રોટલો છે. જોવો બાના રોટલા હારા બનાવજે રોટલા. અનેરી આપી દે. અનેરી આ ચાંદલો ખેડો છે. અનેરી છે ને ભાઈ ત્યાં છે ને ડોરબેલ વગાડે છે, જેમાં પછી જો રસોઈ ગમે તો વગાડવાનું. અનેરી છે ને હવે ઉતાવળ છે, ક્યારે ફૂડ આવશે, ક્યારે આવશે. સલાડ આવી ગયું. એને કાંદા બતાવો ને, બાકી નકરા કાંદા જ ખાય. ખાઈ લે જોઈ. કાંદો માંગે જો કાંદા લઈ લીધા. શાક રોટલી આવી ગયું છે. હજી બીજા શાક આવે પેલા આપણે જમી લઈએ. સપનાએ ભાઈ એનું અલગથી શું કહેવાય કુલચા મગાવ્યા છે અને હું અત્યારે જમી લઉં. હા શું તારે શું ખાવું છે? તુંય ખાશો એમ? ઠીક છે મમ્મા હું ખાવ જોઈએ ને. અને કપડાં બદલાયા કરે, થોડીક વાર એના કપડાં બદલાઈ જાય. હા સી કરી એટલે કપડાં બદલાય. એ ચોખોટ નથી કરવાની પણ વાંધો નહીં. હવે 100% ઓર્ગેનિક વ્લોગ છે એને. અહીંયાના છે ને ઘૂઘરા છે, આ સ્પેશિયલ ઘૂઘરા ભાઈ બનાવેલા. એને એટલા બધા ભાઈવા. શું ખાવું છે આખી ડીશમાંથી?
ગરમ લાગ્યું છે કે ફાઇનલી અમે બધા જમી લીધું છે, મજા આવી ગઈ. અને સૌથી છેલ્લે સુધી જઈમાં હું અને સપના બાકી બધા ધીમે ધીમે ઊભા થઈ ગયા, જો હાથી ધોઈ લીધા. છેલ્લે સુધી જઈમાં એટલી મજા આવી ગઈ. અહીંયા છે ને સફાઈ થાય છે કેમેરાની, ચોખ્ખો થઈ જશે હો હમણાં. બહારથી ગાડી બતાવી કેટલી ગંદી થઈ ગઈ. ચોખ્ખો થઈ ગયો. બહારથી ગાડી ગંદી થઈ ગઈ પણ કેમેરો ચોખ્ખો થઈ ગયો. કેવું મસ્ત લાગે કેમેરો ક્લીન હોય તો. કટ ચોખ્ખું. લેન્સ ચોખ્ખો હોય તો જ કેમેરા. તમને આ વસ્તુ બતાવું, વિડિયો બેવને ચાલુ જ રાખજો. હા તમારે જેવું થતું નથી. સ્ક્રીનમાં તમને ખબર છે તો ઓલું કરી પાછળના કેમેરામાં. સાંજના 9:30 વાગી ગયા અને અત્યારે અમે ભાઈ ઘરે પહોંચી ગયા. અમારી ગાડી ઘરે પહોંચી. ગાડી કોકે બહાર કાઢી નાખી. અમે બધું અંદર મૂકીને ગયા હતા, કોઈ પલાળે નહીં ને એટલે કોક બહાર કાઢી ગયું. ગાઈસ તો 9:30 વાગ્યા અને અત્યારે ઘરે પહોંચ્યા. બધો સામાન ઉપર ચડાવી દીધો. પાછળ ઘોડિયું ફિટ થઈ ગયું પાર્કિંગ માટે. હા, રિસોર્ટમાં અમારી સાથે એક એવી ઘટના બની હતી કે અનેરી સૂતી હતી ને રાત્રે ઘોડિયાનું પાંગડું તૂટી ગયું. ઘોડિયાનું પાંગરો ભાંગી ગયો, 2 કટકા થઈ ગયા. પણ કમનસીબે એવું થયું કે અનેરીના પગ સાઈડનું ઘોડિયું તૂટ્યું. એટલે અનેરી આમ પડી અને જેવી પડી એવી અનેરી નો જ ખબર કે હું પડી. એ હુતી રહી, માથા બાજુનો ભાગ પડ્યો નતો. પછી તરત પાંગરા વગર ઘોડિયું બાંધી દીધું પાછું અને ઘોડી પાછું શરૂ કરી દીધું. એટલે અનેરી હુતી જ રહી. એને ખબર જ ન પડી કે તૂટ્યું. પગ પાસે બાજુથી પડ્યું. હા ઉપરથી તો કઈ પડે નહીં. પડે નહીં. નહીં તું પડ્યો તને ન ખબર પડે. નીચે ઠંડો હોય, ખબર પડે જ એમ ઓલું હોય ને ખોયું હોય તો એવું થયું. પણ થઈ ગયું. ઈ પાંગરા અમે ઓનલાઈન મગાવ્યા હતા. એવા સુરતમાં મળે ને. ઈ પાંગરા ઘોડિયાના નહોતા. ઈ પાંગરા હતા 4 વ્હીલમાં ઓલો ન આવે 4 વ્હીલ અંદર ટ્રાવેલિંગ ઘોડિયું એના હતા. ઈ કેમ કે થોડાક નીચા આવે એટલે સેટ થતા હતા તો રાખ્યા હતા. ઈ પણ હવે ઈ નહીં યુઝ કરવાની, સમજાઈ ગયું. ઘોડિયાના ઓનલાઈનના ઓલા જે આવે ને 4 વ્હીલના ઈ સુરતમાં કઈ મળતાય નથી. એવું હતું. ચાલો શું છોકરી હે કવર ચડાઈ દે. ક્યાં છે એનું કવર? ખબર બેગમાં છે પણ. ચાલે મુંડે પેટમાં જા. હરખી મુક દે, હરખું કર તો મને. પીટેલું છે. નીચેનું નોય. એક લાઈન હરખી કરીને કમ્પ્લીટ. છત્રી બ્રાઉન, હેતાશનું ટી-શર્ટ બ્રાઉન, સપના એટલી તો ઠંડી હોય. આમ જે એડિટકો નથી. મુનભાઈ અત્યારે એડિટિંગ કરવા માટે જશો ને, મોડે સુધી એડિટિંગ કરશો ને ત્યાર પછીથી તમને બ્લોગ જોવા મળશે. અમારે યુટ્યુબરોને છે ને કેવું હોય કે વર્ષમાં એકવાર યુટ્યુબ એક ઇવેન્ટ કરે, એની અંદર બધા યુટ્યુબરો ભેગા થાય. એટલે ઈ ઇવેન્ટ મુંબઈમાં થઈ હતી અને ઈ ઇવેન્ટમાં આખી ઇન્ડિયાના બધા મોટા મોટા યુટ્યુબરો ને બધા નાના યુટ્યુબરો ને બધા આવે. મિક્સ ઇન્વિટેશન હોય. હા, ત્યાં બધાના લેવલ અલગ અલગ હોય એટલે તમને તમારા ગ્રુપના ત્યાં યુટ્યુબરો મળી જતા હોય. હાવ વીઆઈપી તો અલગ જ હોય કેમ કે ત્યાં પછી મિલિયનો વાળા અલગ હોય. તો એવું બધું હતું. તો ત્યાં અલગ અલગ ઘણા બધા યુટ્યુબરો મને મળ્યા હતા અને હું ત્યાં ગયો હતો. સુરત થી મુંબઈ ઈ ઇવેન્ટમાં અમે ગયા હતા અને એકલો ના જવું પડે એટલે મારા પપ્પાની સાથે લઈ ગયો હતો. ત્યાં જવા એટલે એકલું જ હોય પણ એટલું તો થોડુંક આપણું સેટિંગ હોય કાઠિયાવાડી હોવી એટલે. હવે એ આખો વ્લોગ અત્યારે બાજુમાં હું તમને સજેસ્ટ કરું છું એટલે આ વાત મેં તમને કરી. તો તમારે જસ્ટ ને ક્લિક કરવાની છે. વ્લોગ પ્લે થઈ જશે એ જોવો. ત્યાં ઇવેન્ટમાં કેવી રીતના આયોજન હોય એ. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જશે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.